પગવારી ગાડી બંધ થઈ ગયું. ઇન્વિટેશન આવી ગયું. હા, વિડીયો અપલોડ કરવાનો પણ ડેટા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશે. આપણા વ્લોગ જોતા હોય તો બધા મજામાં થશે. જવાનું છે ખેતરમાં ટ્રેક્ટર લઈને. શું કરવાનું ટ્રેક્ટર લઈને ખબર નહીં. એટલે કે ટ્રેક્ટર તો લઈ જઈને શું કરવાનું ખબર નહીં. પણ અત્યારે ઇન્વિટેશન આવી ગયું. ચાર અઠવાડિયે મને હોય છે આપણા મિત્ર હિતેશ જાનકી. કઈ તારીખ છે? 5 તારીખે. 6 તારીખે જોઈન, 5 તારીખે વરઘોડો. તો આપણે જવાનું છે. અત્યારે તો આપણે પહેલાં જઈએ ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર લઈને શું કરવાનું ખબર નહીં. પણ ટ્રેક્ટરને ધક્કો ના મારવો પડે તો સારું. ના કે હરિઓમ થઈ જશે. કોઈ ધક્કો મારવાનો નથી. બધા ચેતનમાં જતા રહે. ધક્કો કોઈ મારશે પછી. એટલે આમ વિચારવું જાઉં કે ના જાઉં. પણ જવું પછી તો દોથી લઈને જવાનું. તો ચાલો તો જઈએ. સાબર પીવી તો ફર્સ્ટ ક્લાસ રીતે બંધ થઈ ગયું. બાઇક જે છે હેરતા ટ્રેક્ટર ચાલુ ના થયું. આપણે વિચારેલું કે ટ્રેક્ટર લઈને આમ સૂચી જશું. આમ પોકેટ બ્રેક વાંચવું એવું બધું વિચારેલું પણ એ ના થઈ શક્યું. ટ્રેક્ટર ત્યાં ચાલુ થઈને હવે હેરતા જઈએ. આ 2 પગવાળી ગાડીને ચાલો ત્યાં જઈએ. બાકી તો ડાયરેક્ટ બોધવાના પાર્યો પેલું કાલે બાજી ઓરી ને ભાઈ તો જઈએ. બાકા ચીકી બોલાવી ને આપણી બાકા ચીકી બોલી જ જઈએ. કશું જઈએ તો આવી જશે. છતાં મને એક પારી બોધેલું હતું. જુઓ, એક બોધેલું હતું. આપણે એક બોધ્યું. આ 2 બોધેલો હતો. હવે થોડીક વાર એને બોધ્યું. કેમ કે અત્યારે જઈએ છીએ બીજા ક્ષેત્રમાં પાણીવાળા માટે મકાઈમાં એ ગઢારે બોધવાના. પહેલાં એ બોધીએ પછી પાણી ચાલુ કરશું. પછી એ બોધીશું પછી પાણી ચાલુ કરશું. કાજેસરી જઈને આ જવું આપણું હરેકવા વાળું ખેતર. હરેકવા ઉજી જાય પડે. જીસીબી આવતી નથી કેમ કે સમય નથી જીસીબી વાળા જોડે. એટલે આપણે અત્યારે જઈએ ખેતરમાં. એટલે બીજા ખેતરમાં ચાલો ત્યાં. પહેલાં તો ડાયરેક્ટ બોધો પડશે. પાણી તો ફફડે ના 5 મિનિટમાં પતી જશે. જો આવી જા ખેતરમાં જો હોય ભારે બધું એક વખત 2 જવા દે ને જોનમાં જવાનું ને એક તો પાણી વારવાનું થઈ ગયું. શું કરીએ? પાણી તો વારું પડશે. લાઇટ હોય જતું રહે બાપા. પપ્પા હેરતું હેરતું જવાનું લાઇટ ચાલુ કરવા. પછી આવવાનું કંટાળી જવાનું. જોવામાં જવાનું, જમવા જવાનું અને પાણી વારવાનું બહુ દુઃખ થાય. તો આપણે મય આવી જાય મકાઈની મય પાણી જોવાના એ પણ જોવા છે. આ બધું બગાડી જોવો ગાય છે. બધું ફૂલ બગાડી છે. શું બીજું તો છે જ નહીં. ભૂંડળો ખાલી બીજું છે. આવડી જોવા બધું આવે બધું આ પહેલાંનું છે પણ બગાડી દીધું. લાલ મકાઈ ભાઈ જો બગાડ દોલા લાલ બધું બગાડી જ છે. ભૂંડો કઈ હવડી યાર તું કેમ કરે છે યાર? પાણી આવી ગયું. ના નહીં. આ જો કાલનું કે પંધાણાનું છે તાજું. જોઈ કાલનું પંધાણા કે આજનું છે લાલ તાજો દોડો પહોંચી કાઢે ને પણ જો આ એક બધી જુઓ ખતરનાક. હા છે ને બાકી બધું બગાડી જ નહીં. શું બધું એટલે બધું ખાડા બધું ખાડા કઈ બધું બગાડી જ નથી. પાણી વહેલું આવતું નહીં યાર. ગળે લાઈટ જતું રહે. ગળે આવે પાહું જાય પાહું આવે એમ જ થાય. કંટાળી જેવું ભૂખ લાગી ઉપરથી સદી થઈ જશે. પહેલાં ચહેરામાં પાણી મેળી જવું વરમાં વરવાની બીજી ફેરા પહેલાં વરવેલું પણ કશું શેડું બેડું ના એટલે પાહું વરમાં વરવું પછી ને પણ ઘઉં જેવો બધા હવે શેના બાકી ઘઉં આખા અડધા છે જોઈ લઈએ. બાકી ઘઉં ખાલી એક નંબર ઘઉં હે. આપણે હોય છે પેપર સાહેબ પણ હજુ ઉજા નહીં કમ્પ્યુટર લાદ્યા નહીં આ ગમડી પેર. બાકી તો આપણે હેવી જ હોય ને કોટાનું કે બધા વાગ કરે સારું હેવી. એટલે ભૂખ લાગી તરાય લાગી પાણી નહીં. પાણી મેલે પણ પાણી પીવાનું નહીં એવું કાયદેસર રીતે. તો બાકી તો ભૂખે લાગી. હવે શું કરીએ તમને કહું છું એમ થાય. બધું આ છેતર બેતર બધું બનાવી દીધું એ સાંભળને એક વસ્તુ મારી જુલી છે. ટ્રેક્ટરની પિન પેલું આવવાનું દોથી બહાર જોવાનું અડધી તૂટી જઈને અડધી રહી છે. આ એક પાલી ઢારી બનાવતી રહે તો માલી છે પણ કશું કોમી નહીં. હવે માલી પિન ઓલ્ડ ઇઝ ગોલ્ડ.
પાણી મેળવાનું પતી ગયું છે, પતી નાહી ગયું જેમ કે હવે મેળવાનું ના બીજા એમાં મેળવાનું પેલી બાજુવાળામાં જુઓ હજી આટલું મેળાઈ જુઓ અડધું હજુ થોડું પાકી અને આપણી રાણી જુઓ ગાડી બીજી રાણી બ્લેક ત્રીજી કરે ને હવે મેળવાનું નહીં થતું ને એટલે કે મેળવાનું નહીં હવે ડાયરેક્ટ શેડી બેડીને ડાયરેક્ટ બાજરી કરી દેવાની કાલ ભરી લઈને આપણું ટિફિન બીફિન આવી ગયેલું રોટલો ને શેંગો એમ ભાઈ હજુ અને બોટલ પાણીનો પાવડો હથિયાર આપણું હવે આપણે જઈએ ત્યાં ધારે બોધવા પેઢી વિખરેલી જ છે આપણી જેમ કે ખેતરમાં જ રહેવાનું હું વિચારું કે ખેતરના વ્લોગ નહીં પણ બહારના વ્લોગ બનાવે એમ પણ હું ખેતરના જ બનાવી કહ્યું કેમ કે આખો દાડી ખેતરમાં જ રહું એટલે ખેતરવાળા જ વ્લોગ આવે કરે ને અત્યારે તો પપ્પા જુઓ આપણે ખાલી ફેન જોવે 1 2 3 4 આખા બધા ખૂબ ફેન પણ ખાલી ફોટો નહીં પડાવતો ખાલી શું ફોટો નહીં પડાવવા થતો જેમ કે આપણી જોડે આવવા તૈયાર નથી એટલે કીધું ફોટો પાડવા તો પાણી આવવા લાગ તાકે ના કે મારે પાણી નહીં વારું તાર જોડે ફોટો નહીં પડાવ ખાલી જીવડો ખાવા યાર આ બધા જો આટલા બધા ઉપર આપણા ફેન ખોટું લાગે મને એટલે આપણે ફોટો પડાવી લઈએ ચાલો તા પડી જાય ફોટો કાઢી સર રીતે સ્ક્રીનશોટ પાડી જો તમે બધા હવે આપણે ની આખરી પાડી લે બધા ઘેર આવી જશે ફર્સ્ટ ક્લાસ બધા ઘેર એક કપ ચા પી લીધી હવે વિડીયો અપલોડ કરવાનો પણ ડેટા નથી ભાઈ પકડાવવું પછી તાબો પર જવું પછી આ રહી ગયો સામેલવા જવું વાદીથી હવે શું કરે જરા કોમેન્ટમાં કહી દેજો વિડીયો ચેનલ લીક કરે નોમ જોડું હોય તો આ વિડીયો ને 10 કે વ્યૂ લાવી દેજો 10 કે કાયદેસર રીતે